રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી. ઉપલેટાના ભાદર રોડ પર નવી પોસ્ટ ઓફિસ પાસે રુદ્ર ટીવીએસ શોરૂમ સામેની ઘટના. મકી હાજી અત્રેમાન શિવાણી નામના 39 વર્ષીય મેમણ શખ્સ પર 3 શખ્સોએ કર્યો હુમલો. હુમલાખોરોમાં ડાડુ મિયાણા તેમજ અન્ય 2 અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયાનું જણાવતા ઇજાગ્રસ્ત. છરી અને કુહાડી વડે હુમલો કરાયાનું જણાવતા ઇજાગ્રસ્ત મકી શિવાણી. ઇજાગ્રસ્ત મકી શિવાણીના જણાવ્યા મુજબ અગાઉ પણ ડાડુ મિયાણા દ્વારા 6 મહિના પહેલા ખંડણી માંગવામાં આવી હતી, તેમજ આજે પણ ખંડણી માંગેલ હોય જે ન આપતા હુમલો કરાયાનું જણાવતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા. પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચતા ફરિયાદીની તજવીજ હાથ ધરાઈ. સત્ય હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે. રિપોર્ટ જગમાં સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, ઉપલેટા. તમારું નામ? મકી હાજી અત્રેમાન શિવાણી. હું ઉપલેટામાં રહું છું. ને યાર મારા ઉપર હુમલો અત્યારે થયેલો છે. ડાડુ મિયાણા અને 2 જણા હતા. એ લોકો મારા પાસે ખંડણી માંગે છે. આને પહેલાં 6 મહિના અગાઉ પણ મારા પાસે ખંડણી મારેલી હતી, તો મેં કંઈ કરેલું નથી. પણ આજે એ લોકોએ મારા પાસે પાઇપ ઉપર, છરી ઉપર ને કુવાડી ઉપર લઈને મારા ઉપર હુમલો કરેલો હતો ટીવીએસના શોરૂમ પાસે. અને પહેલા પણ આવું કોઈ બનાવ? આના 6 મહિના પહેલા પણ પંચાયતી વિસ્તારમાં મારા ઉપર બનાવ બનેલો છે. કેટલા શખ્સો દ્વારા મારવામાં આવ્યો? અત્યારે 2 થી 3 શખ્સો હતા. એકને તો હું ઓળખું છું, બીજાને હું ઓળખતો નથી. હવે શું છે તમારે? મારે તો છાતીમાં બહુ દુખે છે, પગમાં દુખે છે ને મારી તબિયત બરોબર નથી. બહુ માટે ખોટું થાય છે. મોઢામાં આ બાબતે પોલીસ કેસ કરેલો? પોલીસ કેસ તો ચાલુ છે. શું થઈ શકે છે?